Hello everyone, welcome to my channel. Today we are going to learn about human research, a very important topics for MCOM students. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ કે તમારા માટે બેસ્ટ પ્રીમિયમ પીડીએફ લાવ્યા છે. તો લેટ્સ ગો સ્ટાર્ટ. આપણે શરૂઆત કરી અને આજે એ પીડીએફ છે એ તમને ડેમો પીડીએફ છે બતાવવામાં આવશે, જેથી કરીને સ્ટુડન્ટને ટ્રસ્ટેડ રહે કે ભાઈ આ જે પીડીએફ છે એ કઈ રીતે આવશે, તે પણ તમને ડિઝાઇન અને સ્ટ્રક્ચર સાથે કરેલી છે. તે તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બધા હાઇલાઇટ કરેલા છે. એનો આખો ડેમો પીડીએફ છે એ તમને એકાદ બે યુનિટમાં તમને દેખાડવામાં આવશે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. અને આપણું જે અત્યારે ગ્રુપ છે ઓનલી ફોર HR એટલે કે હ્યુમન રિસર્ચ છે, તેના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો સ્ટુડન્ટ્સ તમારા માટે જે આપણે એપ્લિકેશન એટલે કે મીન્સ કે તમારા માટે જે આપણે પીડીએફ બનાવેલી છે તે આપણે વાત કરવાના છીએ. તો હવે આપણે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય છે અથવા તો નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોય છે, બે માટે આપણે બનાવેલી છે જે નોટ્સ છે એ. તો HRMની જે આપણે સબ્જેક્ટ છે HRM હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, આ એક તમારો સબ્જેક્ટ છે. આને લગતા જે IMP પીડીએફ છે એ તમને હવે જોવા મળશે. શરૂઆતમાં આપણે પહેલાં ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેના માટે આપણે બનાવેલી છે, અને હા ગુજરાતી માટે બનાવેલી છે. બેની નોટ્સ તમને બતાવી દઈશ ડેમો પીડીએફ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. સ્માર્ટ લર્નિંગ વિથ શ્રી ગણેશ ક્લાસીસ પ્રીમિયમ પીડીએફ. At SGC, we believe success is not about studying and harder, it is about study and smarter. કે તમારે જે સ્ટડીને છે એ હાર્ડર નથી બનાવવાનું, તમે સ્ટડીને છે એ સ્માર્ટર બનાવો, એના માટેની આ પીડીએફ છે. તો અહીંયા તમને જો યુનિટ વાઇઝ તમને લખેલું છે, ઇન્ટ્રોડક્શન ઓફ HRM છે, અહીંયા તમને જો હાઇલાઇટ કરેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં તમને અહીંયા મિનિંગ પણ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ તમે ખાસ જુઓ કે ઇવન તમને આઈડિયા આવશે કે આ જે પીડીએફ છે એ લેવાના શું બેનિફિટ મળશે. અહીંયા આપણે HRM લખેલું છે, ત્યાર પછી એનો મિનિંગ લખેલો છે, ત્યાર પછી આપણે એના મિનિંગ આપ્યા પછી આપણે આગળ વાત કરી. જો ડેફિનેશન તમને આવડે છે તો જ તમારે રાઇટિંગ કરવાની છે, બાકી અન્યથા ન કરવી. તો અહીંયા લખેલું છે બી ફ્લોપની આપણે જે ડેફિનેશન છે અકોર્ડિંગ ડેલ યોડરની પીડીએફ જે ડેફિનેશન છે એ આપેલી છે. નેક્સ્ટ આપણે વાત કરી, અહીંયા તમને જો કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે, એટલે ફીચર્સ કેવા છે એનું સેકન્ડ નામ પણ તમને આપેલું છે. કે જો આમાં ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રોબ્લેમ પડતો હોય છે કે ભાઈ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ છે અને એની સ્કોપે કેવા છે. હજી એકવાર લખી દઉં છું તમને, 3 મિનિંગ કેવા છે, એટલે ખાસ યાદ રાખજો. કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ, સ્કોપ એટલે લક્ષણ જ થશે, એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આ ટાઈપમાં જે આપણે મુદ્દા છે એ આપણે હાઇલાઇટ કરેલા છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરી તો અહીંયા જો તમને બીજો જે ક્વેશ્ચન આપેલો છે તો તમે બધા જોતા જાઓ. બધા તમને જે પોઈન્ટ છે લાસ્ટમાં જો ત્યાં તમને સમરી આપેલી છે, એટલે કન્ક્લુઝન પણ આપેલું છે કે આ ટાઈપનું તમે એક્ઝામમાં લખો એટલે આરામથી તમને સારા એવા માર્ક આવી જાય. અને પોઈન્ટમાં બહુ ડિટેલ્સમાં નહીં લખવું, અહીંયા તમને આપેલું છે એટલું જ લખવાનું છે. પછી ડિસ્ક્રાઇબ ધ ક્વોલિફિકેશન એન્ડ રોલ ઓફ HR મેનેજર છે, તો અહીંયા તમને બધું હાઇલાઇટ કરેલું છે. જો અહીંથી ક્વેશ્ચન તમે જુઓ, ત્યાર પછી અહીંયા તમને મુદ્દા પણ આપેલા છે, તો તમે જોઈ લઈ શકો છો. જેમ જેમ તમે આગળ વધશે મલ્ટી કલરમાં પીડીએફ આવશે અને બધા મુદ્દાને જો એકદમ હાઇલાઇટ કરેલા છે. ચલો તો તમે ખાસ એકવાર આ પીડીએફમાં જુઓ, ત્યાર પછી તમારે પરચેસ કરવાની છે. અહીંયા તમને એક તફાવત આપેલો છે, બહુ શોર્ટ ઇઝી એમાં તમને સમજાવેલો છે. આ તફાવત છે એ તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે એટલે. ચલો તો આઈ હોપ કે આ પીડીએફમાં તમે જોઈ શકો છો કે એટલું બધું તમને સરસ છે એક્સપ્લેન કરીને સમજાવવામાં આવે છે, અને આરામથી તમે રીડ કરી શકો છો. બધા પોઈન્ટને આપણે છે હાઇલાઇટ કરેલા છે, અને સાથે એમાં તમને ફોકસ કરેલો છે. અને હા, એમાં આપણે વધારે પડતો કલરમાંય ઉપયોગ કરેલો છે કે ભાઈ કલરથી તમને સમજાવશું, એટલે જેથી કરીને તમને બધી વસ્તુ છે એક્સપ્લેન કરી શકો છો. તો આ તમારું યુનિટ 2 છે. ચલો તો અહીંયા યુનિટ 2 છે HRP એટલે કે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ છે, એના વિશે આપણે વાત કરી. તો એમાં ડેફિનેશન એ બધુંય તમને કમ્પ્લીટ કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમારે એક્ઝામ હોય છે ત્યારે તમારે આ જે પીડીએફ છે ખૂબ યુઝફુલ થશે. તો અત્યારે જો આ પીડીએફ છે HR મેનેજમેન્ટની છે, કે જે લોકોએ HRનું ગ્રુપ સિલેક્ટ કરેલું છે એના માટે. અને હા, એના માટે 3 પીડીએફ છે એ કમ્પ્લીટ છે, પરંતુ આ ડેમો પીડીએફ છે. એટલે તમે જોઈ શકો છો, તમને અહીંયા આખું સ્ક્રોલ કરીને બતાવી દઉં છું. બધા ક્વેશ્ચનમાં તમને હાઇલાઇટ કરેલા છે, બધામાં ડેફિનેશન લખેલી હશે, બધામાં તમને પોઈન્ટ હાઇલાઇટ કરેલા હશે. ચલો તો અહીંયા તમારે ખાસ જોવાનું છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય છે. ચલો તો હવે આપણે અહીંયા સુધી રાખી અને લાસ્ટમાં જે હવે ત્રીજું યુનિટ છે એ હવે તમે જોઈ શકો છો, પરંતુ જો બહુ જાજુ બતાવીશ તો વિડીયો છે એ લાંબો થઈ જશે. હવે તમારે જે ગુજરાતી મીડિયમમાં છે
જે લોકો ગુજરાતીમાં છે તેના માટે હવે આપણે પીડીએફ છે એ બતાવશું. ચલો, તો જે લોકોએ ગુજરાતી મીડિયમમાં છે અને એચઆર મેનેજમેન્ટનું જે ગ્રુપ રાખેલું છે એના માટેનો પણ સબ્જેક્ટ પીડીએફ છે. તો એના માટે પણ જો ઇન્ટ્રોડક્શન છે, એચઆરએમ છે, માનવ સંસાધન એટલે શું છે, તેના લક્ષણો, કાર્યક્ષેત્ર, અહીંયા તમે જુઓ તો બધી વસ્તુ તમે જુઓ હાઇલાઇટ કરેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા એનો અર્થ લખેલો છે અને ટૂંકમાં પરિચય પણ આપશું, સાથે આપણે વ્યાખ્યા પણ આપેલી છે. એડવિન બી ફ્લોપની આપણે જે વ્યાખ્યા હતી એ. પછી તમને અહીંયા જો બધા પોઈન્ટ છે હાઇલાઇટ કરેલા છે. માનવ સંસાધનના લક્ષણ જોઈ શકો છો તમે, અહીંયા બધા પોઈન્ટ જોઈ શકો છો. અને સ્ટેપમાં પોઈન્ટમાં આટલું ટૂંકમાં લખેલું છે. ટૂંકમાં એટલા લખેલું છે, તમે આરામથી લખી શકો છો. પછી એમાં તમારે જે 3-4 લીટી કરવી તમે કરી શકો છો. ડિટેલ્સ તમને અત્યારે ટૂંકમાં જ આપેલી છે કે તમે ડિટેલ્સ તમને ટૂંકમાં એટલે આપેલી છે કે તમે વાંચવામાં મજા આવે અને સરળતાથી તમે રીડ કરી શકો છો. અને આ પીડીએફ છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. એચઆરનું જેને ગ્રુપ રાખેલું છે એ બધી પીડીએફ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને સાથે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનની પણ પીડીએફ છે એ રેડી થઈ ગઈ છે. ચલો, તમે જોઈ શકો છો બધા પોઈન્ટને આપણે અહીંયા હાઇલાઇટ કરેલા છે. જુઓ, આમાં બધામાં તમે લીટી પણ કરેલી છે. અને એક્ઝામમાં પણ તમે જો આ રીતે લખો ને, અમે જે રીતે પીડીએફ બનાવેલી છે, એક્ઝામમાં પણ તમે એ રીતે લખો એટલે તમને સારામાં સારા માર્ક આવી શકે છે. અને તમે એક સારામાં સારા સ્કોરિંગ પણ કરી શકો છો. લાસ્ટમાં જો તમને બધા જે આપણે લખી છે એ બધા પ્રશ્નમાં આપણે મોસ્ટ ઓફ અમુક પ્રશ્નમાં તમને લાસ્ટમાં છે એ કન્ક્લુઝન આપેલું છે, એટલે નિષ્કર્ષ આપેલું છે. અને તમે ખાસ આવી રીતે લખી શકો છો. અને પરીક્ષામાં આવી રીતે લખવાથી તમને યુનિવર્સિટીમાં સારા એવા માર્ક પણ કન્ટેન્ટ છે એ તમારું પાવરફુલ થઈ જશે અને તમને માર્ક્સ પણ પૂરા મળી શકે છે. કે ઘણા લોકોને તો પેલા પેપર લખતા જ ન આવડતું હોય એટલા માટે. તો પેપર જો આ રીતે લખવાનું હોય છે, ચોકસાઈપૂર્વક દરેક મુદ્દામાં અમે હાઇલાઇટ કર્યું છે અને મુદ્દામાં અમે પેન્સિલથી અંડરલાઇન પણ કરેલી છે. પછી આ જે તમારું ગ્રુપ 2 બીજું યુનિટ છે એચઆરપી પ્લાનિંગવાળું, તો એના માટે પણ તમે જુઓ પોઈન્ટમાં દરેક પોઈન્ટમાં આપણે હાઇલાઇટ કરેલા છે અને ટૂંકમાં જ લખેલું છે. ટૂંકમાં એટલે લખેલું છે કે વિદ્યાર્થીઓને ખબર પડે છે. ચલો, અહીંયા બધા પોઈન્ટમાં છે તમને હાઇલાઇટ કરેલું છે એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. અને આ તો જે એક પીડીએફ છે, હવે તો આપણે બધા વિષયની પીડીએફ બનેલી છે જે એચઆરનું ગ્રુપ રાખેલું છે તેના માટે. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો બધી નોટ્સ છે. અને તમને અમુક વસ્તુ છે એ તમને હંમેશા એવી રીતે સમજાવવામાં આવશે કે હાઇલાઇટ કરેલી પીડીએફ છે. હાઇલાઇટ એટલા માટે કરેલી છે કે તમે સ્ટુડન્ટને છે રીડિંગ કરવામાં છે એ એકદમ સરળતા રહે એટલા માટે. ધીસ પીડીએફ આર મોર ધેન જસ્ટ નોટ્સ. They are structure and learning tools created by experienced educator aligned with university standard and કરંટ એક્ઝામ ટ્રેન્ડ. આ જે તમારી કરંટ એક્ઝામ ટ્રેન્ડ છે તેને ધ્યાનમાં રાખીને આપણે પીડીએફ છે એ બનાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે આ કમ્પ્લીટ થઈ છે. તો હવે આ પીડીએફ છે એ ક્યાંથી પરચેસ કરવી તેના વિશે વાત કરી દઉં છું. ચલો, તો નેક્સ્ટ હવે ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્માર્ટ એટલે તમારે સ્ટડી છે એ સ્માર્ટ કરવાની છે. તો સ્ટડી સ્માર્ટ અને સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વાત કરી દઉં છું કે ઓનલી વન સબ્જેક્ટ જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે, જેને એચઆરએમની આખી ગ્રુપ નથી લેવી અને માત્ર જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનનું ગ્રુપ છે, જે પ્રેક્ટિકલ સમ છે પ્લસ થિયરી છે, એના વિડીયો તમે જોઈ શકો છો. તમને એક્સપ્લેન કરીને સમજાવવામાં આવે છે. અને સાથે એની પીડીએફ તમે જ્યારે બનાવી હતી નોટ્સ ત્યારે પણ મેં તમને કલરફુલમાં જ બતાવેલી છે. પોઈન્ટ્સને અમુક હાઇલાઇટ કરેલા છે. તો એક પીડીએફ લેવી હોય ઓનલી ફોર બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, તેની પ્રાઇસ છે 51 રૂપીસ. એમાં તમને કઈ વસ્તુ પ્રોવાઈડ થશે? તો એમાં તમને સમ અને વિથ થિયરી, તેમાં જે તમારા થિયરીના ટોપિક છે એ પણ તમને છે એ આવડી લીધા છે. તો આ એક ખાસ યાદ રાખજો. એટલા માટે આનો ચાર્જ છે એટલો રાખેલો છે. અને હા, આના પીડીએફના પેજ એનાથી લગભગ ડબલ હશે. તો તમને જે આપીશ ને એના કરતાં, એટલે તમને પણ ખબર પડશે એટલે કે ભાઈ આ ગ્રુપ આપણા માટે કઈ રીતે છે. અને બીજને હ્યુમન રિસર્ચ જેને રાખેલું છે, જો એને એક સબ્જેક્ટની પીડીએફ લેવી છે, એક સબ્જેક્ટની પીડીએફ લેવી હોય તો એ 31 રૂપીસ છે. અને જો તમારે ત્રણેય એક સાથે લેવી હોય તો 71 રૂપીસ છે. પરંતુ જો સ્ટુડન્ટ્સ તમે હજી વેઇટ કરજો કે તમને બિગ ડિસ્કાઉન્ટ આપી દઈશ. કે જો તમારે આવી રીતે કરવું હોય કે સર મારે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન જોઈ છે અને એચઆરએમ જોઈ છે, એટલે કે મારે ફૂલ કોમ્બો, એટલે કે ટોટલ પીડીએફ કેટલી જોઈ છે? 4 પીડીએફ જોઈ છે. હવે જો તમારે 4 પીડીએફ પરચેસ કરવી હોય તો તમને એ 4 પીડીએફ છે માત્ર ને માત્ર 101 રૂપિયામાં પડશે. તો આ પીડીએફ ક્યાંથી મેળવવાની છે એ પણ તમને ડિટેલ્સમાં આપી દઉં છું. અને હા, તમે અહીંયા ખાસ તમે નોટ ડાઉન કરજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે.
હવે જો તમે એક 51 રૂપિયાની PDF લ્યો, પછી એક્સ્ટ્રા 31ની PDF લ્યો, તો આ રીતે તમારું ચાર્જેબલ છે એ બહુ વધી જશે. પરંતુ અહીંયા તમે ત્રણેય PDF પ્લસ વધારાની એક PDF છે કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એ ચારેય PDF તમે જો 101 રૂપિયામાં પરચેસ કરી લ્યો છો તો તમારા ટોટલ છે 21 રૂપીસ છે એ સેવ થઈ જશે. અને હા, જે તમને બિગ ડિસ્કાઉન્ટમાં મળી જશે. તો આ રીતે તમને PDF છે એ પરચેસ કરી શકો છો. નેક્સ્ટ વાત, હવે પરચેસ ક્યાંથી કરવાની છે એ તમને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક QR કોડ બતાવેલો છે. હવે એ QR કોડ ઉપર છે તમારે સ્કેન કરવાનું છે, અને આ સ્કેન કરશો એટલે તમને આમાં છે એ તમારે પેમેન્ટ કરવાનું છે. તમારે જે રીતે PDF પરચેસ કરવી છે એ HRની મેં તમને અત્યારે ડિટેલ્સ બતાવી દીધી છે, અને PDFનો ડેમો બતાવી દીધો છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, જે વિદ્યાર્થીઓને પરચેસ કરવી તે લોકો અત્યારે કરી શકે છે. અત્યારે હાલ એક્ઝામ આવે છે ત્યારે આપણે આ ઓફરમાં પ્રાઇસ રાખેલી છે, એટલે જેથી કરીને તમે આ પરચેસ કરી શકો છો. આ નોટ્સ છે એ એજ્યુકેશન દ્વારા આપણે એવી બનાવેલી છે કે સ્માર્ટ લર્નિંગ દ્વારા બનાવેલી છે, અને સ્ટુડન્ટને બધાને કામમાં આવે છે. ત્યાર પછી વાત કરું છું વિદ્યાર્થી મિત્રો કે તમને એક નંબર આપું છું. એ નંબર ઉપર તમારે છે PDF છે એ તમારે શેર કરી દેવાની છે. PDF તમે શેર એટલે મીન્સ કે તમે જે QR કોડમાં પેમેન્ટ કર્યું છે એ નંબર ઉપર શેર કરવાનું છે. તો આ નંબર તમે નોટ કરી લેજો, 8866512094. આ નંબર છે. આ જે ક્લાસીસનો નંબર છે તેના બેઝ ઉપર તમે આ જે QR કોડ તમે જ્યારે સ્કેન કરો છો એનું જે પેમેન્ટ છે એ આ WhatsApp પેમેન્ટમાં તમારે કરવાનું છે. એટલે ત્યાંથી તમને PDF મળી જશે. અથવા જો એપ્લિકેશનમાંથી ખરીદવી હોય તો શનિવાર છે, એટલે કે આજે જ શનિવાર છે, 7 વાગ્યા સુધીમાં ત્યાંથી પણ તમને અવેલેબલ થઈ જશે. અને PDF ક્યાંથી મેળવવાનું છે એનો એક સ્પેશિયલ વિડીયો પણ બનાવેલો છે. જો તમારે જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોઈ લેજો, એટલે ઉતાવળ ન કરતાં તમને ડિસ્કાઉન્ટ એવી રીતે મળી જશે. તો આશા રાખું છું કે આ PDF છે તમને ગમેલી હશે, અને જે લોકોએ પરચેસ કરવાની છે એ લોકો પરચેસ કરી લ્યો ફટાફટ. એટલે તમારું જે IMP ક્વેશ્ચન છે એના સેશન પણ શરૂ થઈ જશે, અને નોટ્સ સાથે તો તમે ગાયોગા રીડ પણ કરી શકો છો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જેટલા પણ HRના સ્ટુડન્ટ છે એ લોકો ફટાફટ આ PDF છે એ પરચેસ કરી લેજો, અને આ જ નંબર ઉપર તમારે છે એ તમારો QR છે એ સ્કેન કરીને મોકલવાનો છે કે અમારા PDF પરચેસ કરેલી છે એનું પેમેન્ટ તમે આપશો. એટલે ઇન્સ્ટન્ટ તમને થોડી જ વારમાં એ લોકો વેરિફિકેશન કરીને તમને આ PDF છે એ પ્રોવાઈડ કરી દેશે છે. તો બાય બાય વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.